જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો ફરી પાછી એક નવી રેસીપી લઈને આવી ગઈ છું અને આજની રેસીપી છે હોમમેડ નાન ખટાઈ। તો મેં ઘરે જ નાન ખટાઈને શેકી છે, જો કે બધી નથી શેકી, જાજી બધી બનાવી છે, થોડીક બેકરીએ પણ શેકાવા આપી છે, કેમ કે મારી પાસે ઓવન નથી એટલે ગેસ ઉપર એટલો બધો ટાઈમ લેવો પડે, એટલે મેં થોડી ટ્રાય કરવા માટે નાન ખટાઈ ઘરે બેક કરી છે। તો તમે પૂરો વિડીયો જોજો, કેમ કે એકદમ ઇઝીલી અને ખૂબ જ સરસ બેકરી જેવી જ નાન ખટાઈ ઘરે પણ શેકી શકાય છે। તો એના માટે આપણે અમુક વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે। તો હવે આપણે નાન ખટાઈ સ્ટાર્ટ કરીશું। તો મેં અહીંયા 500 ગ્રામ જેટલો મેંદો લીધો છે। જો કે મેંદાની નાન ખટાઈ વધારે સારી થાય છે, તમે ઘઉંનો લોટનો પણ ઉપયોગ કરી શકો છો। અને 50 ગ્રામ જેટલો મેં અહીંયા રવો એડ કરેલો છે। 500 ગ્રામ મેંદામાં 50 ગ્રામ જેટલો રવો એડ કરેલો છે। અને ત્યારબાદ આપણે લેવાની છે પીસેલી ખાંડ। તો મેં ખાંડ અહીંયા મિક્સરમાં દળી નાખી છે એકદમ બારીક, અને એ આપણે થોડુંક જેટલું સ્વીટ ખાતા હોઈએ એ પ્રમાણે એડ કરવાની છે। જો કે 500 ગ્રામ મેંદો છે એટલે 400 ગ્રામ જેટલી તો ખાંડ જોઈએ જ। તો હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે, અને ત્યારબાદ આપણે ઘી લેવાનું છે। તો ઘી મેં અહીંયા જામેલું લીધું છે, તો થોડું થોડું ઘી એડ કરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે, બધું ઘી એકસાથે એડ નથી કરી દેવાનું। આમાં એવું હોય છે કે જો કિલો એક આપણે નાન ખટાઈ બનાવતા હોય, એટલે કે લોટ કિલો એક લીધો હોય તો ઘણા એમાં 1 કિલો ઘી યુઝ કરતા હોય છે, પણ આપણે થોડુંક ઓછું રાખવાનું છે। આપણે અહીંયા બધું ઘી એકસાથે નથી એડ કરી દેવાનું। મેં અહીંયા 300 થી 350 ગ્રામ જેટલા ઘીનો ઉપયોગ કરેલો છે। આ રીતનું ડ્રાય હોય પછી આપણે ઘી નથી નાખવાનું, અને આ રીતે હથેળીની મદદથી એકદમ મસળી અને સોફ્ટ બનાવવાનું છે। જે રીતે આપણે બાજરાના રોટલા બનાવીએ અને એને હથેળીથી જે રીતે મસળતા હોઈએ છીએ, એ રીતે આપણે થોડું થોડું સાઈડમાં લેતા જવાનું અને એકદમ સોફ્ટ બનાવવાનું છે। આ પ્રોસેસનું ખાસ ધ્યાન રાખવાનું છે। જો તમે આ રીતે ફટાફટ ઘીથી લોટ બાંધી અને નાન ખટાઈ વાળી લેશો અને પછી બેક કરશો તો એ ફૂલશે નહીં। આમાં ફૂલવાનું કારણ એક જ હોય છે, એને બરાબર આપણે મસળવાનું હોય છે। હથેળીની મદદથી આપણે થોડું થોડું મસળતા જવાનું છે। તો હવે આપણો લોટ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે નાન ખટાઈ માટે। જે રીતે આપણે વધારે એને સોફ્ટ બનાવેલો છે અને ફૂલ્યો પણ છે, તો એ બેક થતાં વધારે ફૂલશે। તો હવે આપણે મીડિયમ સાઇઝના એના લુવા બનાવી લઈશું, એટલે કે આપણે નાન ખટાઈનો શેપ આપવાનો છે। તમે રાઉન્ડ કે ચોરસ કોઈ પણ શેપ આપી શકો છો। મેં અહીંયા રાઉન્ડ શેપમાં નાન ખટાઈ વાળી છે। તો આપણે અહીંયા નાન ખટાઈને ફૂલાવવા માટે કોઈ પણ જાતના બેકિંગ સોડા કે બેકિંગ પાવડરનો ઉપયોગ નથી કરેલો, છતાં પણ ખૂબ જ સરસ મજાની ફૂલી છે। જો કે મેં બધી ઘરે બેક નથી કરી, બેકરીએ મોકલી દીધી હતી, કેમ કે મારી પાસે ઓવન નથી, એટલે આપણે ઓવન વગર ગેસ ઉપર બહુ વધારે ટાઈમ જોઈએ છે। જે રીતે આપણે કેક બનાવીએ, કેકમાં જેટલો ટાઈમ જોઈએ એનો અડધો ટાઈમ આમાં જોઈએ છે, એટલે કે 25 થી 30 મિનિટ નાન ખટાઈને બેક થતાં જોઈએ છે। તો નાન ખટાઈ બની ગઈ પછી મેં એને થોડીક વાર માટે બરાબર સેટ થઈ જાય, એટલે કે થોડીક જામી જાય ત્યાં સુધી આપણે પંખા નીચે કે રાખી દેવાની છે। તરતો તરત એને આપણે બેક કરવાની નથી। તો મેં અહીંયા એક પેન લીધી છે, એને પ્રીહીટ કરવા માટે રાખી દીધી હતી, અને બટર પેપર લગાવી અને પ્લેટ ઉપર નાન ખટાઈને છૂટી છૂટી રાખી દીધી છે, અને એક થાળી ઢાંકી ઉપર વજન મૂકી અને 30 થી 35 મિનિટ સુધી નાન ખટાઈને આપણે એકદમ સ્લો ગેસ ઉપર બેક કરવાની છે। તો તમે જોઈ શકો છો 30 થી 35 મિનિટ પછી નાન ખટાઈ આપણી સરસ ફૂલી પણ ગઈ છે, અને ઉપર તમે જોઈ શકો છો કે ફાટી ગઈ છે। તો એકદમ પ્રોપરલી બેક થઈ છે।
આ ફાટવાનું કારણ એક જ છે કે આપણે એને એકદમ મસળવામાં ખૂબ જ ટાઈમ લીધો હતો, તો જ આ રીતની નાનખટાઈ બેક થશે. જો તમારી પાસે ઓવન હોય તો તમે વધારે પણ બેક કરી શકો છો. બેક કરીએ મોકલવાની જરૂર નથી, પણ મારી પાસે નથી અને એટલો ટાઈમ પણ નહોતો, એટલે મેં ઘરે ફક્ત 4 થી 5 જ બેક કરી છે અને બીજી બધી બેકરી આપી હતી. તો ખૂબ જ સરસ, એકદમ નીચે માઇનર એવી બ્રાઉન છે, એ ખાવામાં કડવી નથી પણ એટલી તો બેકરીએ પણ થાય જ છે. અને એકદમ ક્રિસ્પી સરસ મજાની આપણી નાનખટાઈ તૈયાર થઈ ગઈ છે. તો તમે આ રીતે થોડીક એવી ઘરે ગેસ ઉપર ટ્રાય કરી શકો છો, સરસ બને છે. વધારે નહીં કરવાની, કદાચ બગડે તો ટેન્શન નહીં, પણ તમે જો આ રીતે કરશો તો કોઈ ચાન્સ જ નથી બગડવાના અને સરસ મજાની બેક પણ થઈ જાય છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી, ઘરે બનાવવાની 100% બનશે જ. અને બને ત્યાં સુધી હું તો કહું બધી વસ્તુ ઘરે જ બનાવવી જોઈએ. જો આળસ ના થાય તો, અને આળસ કરવી પણ ના જોઈએ. આપણા હેલ્થ માટે સારું છે, ખાવું બધું જોઈએ પણ ઘરનું બનાવેલું, કેમ કે હાઇજેનિક હોય છે. ને બહારની તો તમને ખબર જ છે કે ટેસ્ટમાં સારું હોય છે, લુકમાં પણ સારું હોય છે, પણ હાઇજેનિક નથી હોતું. તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો. તો હા ફ્રેન્ડ્સ, મેં હવેથી કેકના ઓર્ડર લેવાનું ચાલુ કર્યું છે અને એકદમ એગલેસ અને હાઇજેનિક કેક, કેમ કે આપણે ઘરેથી બનાવીએ એટલે એકદમ હાઇજેનિક જ હોય છે અને ઘરની જ વસ્તુનો ઉપયોગ કરીને. તો તમે નીચે વોટ્સએપ નંબર આપેલા છે, એના પર મેસેજ કરી શકો છો.